નમસ્કાર. F5 BCom સેમેસ્ટર 1 SSP પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ, વેચાણ વૃદ્ધિ. જેમાં આપણે સેલ્સમેન દ્વારા વેચાણ વૃદ્ધિ વિશે વાત કરી. તો હવે વેપારીઓ અને વિતરકો દ્વારા કેવી રીતે વેચાણ વૃદ્ધિ કરી શકાય, કે એ સંચાલકીય સલાહ આપે અને કઈ રીતે વધુ સારી રીતે કાર્ય થઈ શકે એની સલાહ આપે. માલની પસંદગી હોય, ગોઠવણી હોય, એ બધી બાબતોમાં સલાહ આપે. વેચાણ સહાયક સાધનો એમને આપવા પડે અને વાતાયન પ્રદર્શન એટલે કે જે રીતે પ્રદર્શન ગોઠવવામાં આવતું હોય તો કેટલી સારી રીતે અને જે ગ્રાહકો આવતા હોય એને આકર્ષિત થઈ શકે ગ્રાહકો, એ રીતે પ્રદર્શનો ગોઠવવા જોઈએ. તો એની સલાહ આપે. આંતરિક ગોઠવણી કેવી રીતે કરવી અને જાહેરાત દ્વારા મદદ કેવી રીતે કરવી. ત્યારબાદ વેચાણ વિષયક તાલીમ છે, વેચાણ પરિષદો છે, વેચાણ સંમેલનો કેવી રીતે ગોઠવવા, કયા કયા પ્રશ્નોની એમાં ચર્ચા કરી શકાય છે, વેચાણ સ્પર્ધાઓ ક્યારે ગોઠવી, કયા સમયમાં ગોઠવવું અને સારામાં સારી રીતે એને કેવી રીતે વેચાણ સ્પર્ધા રાખી શકાય. પછી છૂટક માલ આપવો કે જથ્થાબંધ માલ આપવો, એ કેવી રીતે વેચાણ કરવું, ઉધાર વેચાણની નીતિઓ કેવી રીતે બનાવવી, માલ પાછો કેવી રીતે રાખવો અને કઈ પદ્ધતિ રાખવી માલ પાછો રાખવાની. તો આવી બધી બાબતો છે કે જેના દ્વારા વેપારી છે એ વધુ સારી રીતે વેચાણ વૃદ્ધિ કરી શકે. તો જે અલગ અલગ પદ્ધતિ વેપારીઓ અને વિતરકો કઈ કઈ અપનાવતા હોય એના વિશે ચર્ચા કરીએ. તો એવું કહેવામાં આવતું હોય કે જે વેચાણ વૃદ્ધિની યોજના કે સફળતા કે નિષ્ફળતાનો આધાર છે તો એ શેના ઉપર સૌથી વધારે રહેલો હોય કે એને મેનેજમેન્ટ કેવી રીતે કરેલું છે, સંચાલક કેવી રીતે કરેલું છે, એના ઉપર એનો આધાર રાખવામાં આવતો હોય. એટલે શ્રી L.K. જોન્સન નામના વિદ્વાને કહેલું હતું કે ઉત્પાદનની વેચાણ વૃદ્ધિની યોજનાની સફળતા કે નિષ્ફળતાનો મુખ્ય આધાર તેનો માલ ફરી વેચવામાં જ્યારે આવતો હોય ત્યારે એમાં રોકાયેલા વેપારીઓ અને વિતરકોની સફળતા ઉપર છે. એટલે કે કેવી રીતે એ પોતે એનું સંચાલન કરે છે, વધુ સારી રીતે એ કઈ રીતે વેચી શકાય, તો કયા કયા પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે અને જેના દ્વારા ગ્રાહકોને પણ ફાયદો થાય અને એમને પોતાને પણ ફાયદો થાય. તો સૌથી પહેલી બાબત છે સંચાલકીય સલાહ આપવી. ઉત્પાદક છે એ નાના વેપારીઓ છે, વિતરકો છે, ઉચ્ચ કક્ષાની સંચાલકીય સલાહ આપતા હોય તો સંસ્થાનું સ્થાન છે એની પસંદગી, માલની ગોઠવણી, કિંમત નીતિ વગેરેની સલાહ આપી શકે. તો આવી બધી રીતે કઈ કઈ કિંમતે કેટલો માલ વેચવો અથવા તો કયા પ્રકારની ડિસ્કાઉન્ટ રાખવું છે, કેવા પ્રકારની કિંમત નીતિ રાખવી છે, ઉધાર વેચાણ રાખવું છે કે નથી રાખવું, અને રાખવું છે તો કેટલા સમય માટેનું રાખવું છે, એમાં કયા કયા પ્રકારની નીતિઓ અપનાવી છે, આવી બધી બાબતો એ નક્કી કરવામાં આવતી હોય. માલની પસંદગી, કેવા પ્રકારનો માલ વેચવો છે, એની ગોઠવણી કેવી રીતે કરવી છે, કિંમત શું રાખવી છે અને કઈ જગ્યાએ કેવી રીતે એની ગોઠવણી કરવી છે, એટલે કે એના સ્થાનની પસંદગી, આ બધી બાબત છે એનો સમાવેશ સંચાલનમાં થાય. તો આ બધી વધુ સારી રીતે બાબતો વધુ સારી રીતે થઈ શકે એના માટેની સંચાલકીય સલાહ છે એ આપવામાં આવતી હોય. ઘણી વખત તમે જોયું હોય કે અલગ અલગ મોલ છે કે મોટી એવી દુકાન છે, શોપ છે, એમાં વિન્ડો ડિસ્પ્લે કરવામાં આવતું હોય, કાચના બારણા હોય અને એમાંથી વસ્તુ દેખાતી હોય તો એને અટ્રેક્ટિવ રીતે એ રીતે એને ડિસ્પ્લેમાં મૂકવામાં આવે કે એકદમ અટ્રેક્ટિવ હોય અને જે ગ્રાહકો હોય એને એકદમ ગમી જતી હોય. તો પછી કિડ્સ વેરમાં તો એવું ઘણી બધી વસ્તુ હોઈ શકે અને બાળકો માટેની વસ્તુ હોય તો બાળકોને જોઈને જ લેવાની ઈચ્છા થઈ જતી હોય, ગમી જતી હોય, એ રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવતી હોય. તો આ બધી શું છે, એક સંચાલકીય કળા છે કે ગ્રાહકોને આકર્ષવાની રીત છે, જેનાથી ગ્રાહકોને પણ વસ્તુના ઉપયોગથી એમને સંતોષ મળે છે અને સાથે સાથે એમનો માલ વેચાય છે. તો એ કેવી રીતે વધુ સારી રીતે એને ડિસ્પ્લે કરી શકાય, એની કિંમત નીતિ છે, એમની ગોઠવણી છે, પસંદગી છે, સ્થાન કેવું રાખવું અને કઈ કઈ રીતે ડેકોરેટિવ કરી શકાય, તો આ બધી બાબતો સંચાલકીય સલાહમાં સમાવેશ થાય. ત્યારબાદ છે વેચાણ સહાયક સાધનો અપનાવવા.
તો હવે વેચાણ સહાયક સાધનો અપનાવવાથી વેપારીઓ અને વિતરકો એ માલની આકર્ષક રીતે જાહેરાત કરી શકે, દેખાડી શકે, ફર્નિચર આપે, પછી એવા બોર્ડ લગાવવામાં આવતા હોય, સારા લખાણ લખવામાં આવતા હોય. તો આ બધી બાબતથી વેપારી જે ઉત્પાદનને ઉત્પાદકને વ્યવસ્થિત રીતે સહકાર આપી શકે અને વેચાણ વધારી શકે, એના પ્રયાસ કરી શકે. તો આજે ડિસ્પ્લે કરવું અથવા તો એને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરવું, તો એમાં જે વધારાના સાધનોનો ઉપયોગ થતો હોય, આકર્ષક રીતે જાહેરાત કે દેખાડ કરી શકે, અમુક ફર્નિચર વસાવવાથી અને ફર્નિચર દ્વારા હમણાં જેમ આપણે વાત કરી કે કાચના શોકેસમાં એને ડિસ્પ્લે કરવું, તો આ રીતે શોકેસમાં એને ડિસ્પ્લે કરવાથી અને વ્યવસ્થિત રીતે ગોઠવણ કરવાથી ગ્રાહકને આકર્ષી શકાય છે. સારી એવી જાહેરાત થઈ શકે છે, બોર્ડ મારી શકાય છે, લખાણ લખી શકાય છે, જેનાથી ગ્રાહકો છે, જેમ કે આઈસ્ક્રીમની જે કોઈ શોપ હોય એની બહાર જ નવી જે આઈસ્ક્રીમો બહાર પડતી હોય, એના ફ્લેવર બહાર પડતા હોય, તો એની જાહેરાત બહાર જ કરવામાં આવતી હોય, ડિસ્પ્લેમાં બોર્ડ લગાવવામાં આવતા હોય, તો ગ્રાહકોને જોઈને જ ખ્યાલ આવે અને એમને ખરીદવાનું મન પણ થાય. ત્યારબાદ છે વાતાયન પ્રદર્શન, એટલે કે ઉત્પાદક જો વેપારી પાસેથી વાતાયન પ્રદર્શન અધિકાર મેળવે તો તેનો સફળતાથી ઉપયોગ કરી શકે અને માલની સારી એવી જાહેરાત પણ થઈ શકે. જેમ કે એ લગભગ બધા લોકોના નજરે ચડી જાય છે. તો રંગ મિશ્રણ, પ્રકાશ વ્યવસ્થાની ગોઠવણી વગેરે આકર્ષક રીતે વેચાણ વૃદ્ધિ કરી શકાય છે. જેમ કે લાઇટિંગ ગોઠવેલી હોય જાહેરાતની આગળ, પછી જે બોર્ડ છે એ બોર્ડમાં જ લાઇટિંગ કરેલી હોય, એને ડબલ લાઇનથી એનું અક્ષરથી લખેલા હોય અને એ લાઇટિંગ વાળું હોય. તો આવી બધી અલગ અલગ પ્રકારના જે બોર્ડ આવતા હોય છે અને જે ગોઠવણી કરવામાં આવતી હોય છે, જેનાથી આવા જે પ્રકાશ વ્યવસ્થા રાખવામાં આવેલી હોય, એનું રંગ મિશ્રણ થતું હોય, કલરફુલ રંગથી લખેલું હોય, ચિત્ર દોરેલા હોય, તો લોકો વધુ આકર્ષિત થઈ શકે છે. ત્યારબાદ છે આંતરિક ગોઠવણી, કે વેપારી છે એને દુકાનમાં માલ ગોઠવ્યો છે કેવી રીતે, એના માટે પણ અમુક નિષ્ણાતો હોય કે એ નિષ્ણાતો માત્ર ને માત્ર ગોઠવણીનું જ કામ કરતા હોય. તો અલગ અલગ વસ્તુની ગોઠવણી અલગ અલગ રીતે થતી હોય. જેમ કે કોઈ ફૂડ આઈટમ વેચતા હોય, એની દુકાન હોય તો એમાં ચોકલેટનો વિભાગ અલગ રાખેલો હોય, બિસ્કિટનો અલગ રાખેલો હોય, વેફર્સને અલગ અલગ સ્નેક્સ છે, તો આ બધાને અલગ અલગ રીતે ગોઠવણ કરેલી હોય. પછી અલગ અલગ વેફરના પેકેટ લટકાવેલા રાખવામાં આવતા હોય, તો ગ્રાહકોને એ જોઈને જ ખ્યાલ આવશે. ત્યારબાદ આઈસ્ક્રીમ છે તો એને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવામાં આવતો હોય, કે જે ફ્રીઝ હોય તો એની ઉપરનો જે ઢાંકણ છે બધા કાચના હોય, એટલે એમાંથી અંદરથી અલગ અલગ ફ્લેવર ને કલરની આઈસ્ક્રીમ જોઈ શકે. ત્યારબાદ અલગ અલગ ટાઈપના કપડાં છે, સેન્ડલ છે, શૂઝ છે, જેકેટ છે, પર્સ છે, ક્લચ છે, તો આ બધી જ વસ્તુની જે ગોઠવણી કરવામાં આવતી હોય, તો એ બધાની અલગ અલગ રીતે અને બધાની એક પદ્ધતિ હોય છે. તો નિષ્ણાતો હોય છે કે જે આ પ્રકારની ગોઠવણી કરી અને જેને વધુ સારી રીતે ગ્રાહકને આકર્ષી શકે. તો આવી બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય અને એને શોકેસમાં છે, ડિસ્પ્લેમાં છે, વ્યવસ્થિત રીતે મૂકવામાં આવતું હોય, અને જેના કારણે વેપારી અને વિતરકોને આ ઘણું બધું મદદરૂપ થઈ શકે છે, વેચાણ વધારો થઈ શકે છે અને સારામાં સારી રીતે એનો ઉપયોગ કરી અને વધુમાં વધુ વેચાણ કરી શકે. જાહેરાત દ્વારા મદદ કરી શકે. વેપારી શહેરમાં છે તો અલગ અલગ માધ્યમથી સિનેમા, સ્લાઇડ, ચોપાનિયા, ન્યૂઝપેપર છે, લોકલ ન્યૂઝપેપર છે, લોકલ ચેનલની જાહેરાતો છે, તો આ બધી બાબતો દ્વારા ગ્રાહકોની સાથે વ્યક્તિગત સંપર્કમાં પણ આવી શકે છે અને ખૂબ સારી રીતે જાહેરાત કરી શકે છે. અને જાહેરાત એ વેચાણ વૃદ્ધિ માટે ખૂબ જ એક અગત્યનું માધ્યમ છે કે જેના દ્વારા જે વ્યક્તિગત વેચાણ કરતા સેલ્સમેન હોય કે વેપારી વિતરકો હોય, એનું કામ ખૂબ સરળ કરી આપે છે. તો જાહેરાત દ્વારા ખૂબ સારી રીતે વેચાણ વૃદ્ધિ થઈ શકે છે. ઇવન જે ગ્રાહકો છે એ કોઈ વસ્તુની જાહેરાત જોશે તો સામેથી એ પૂછવા માટે જશે. જેમ કે આઈસ્ક્રીમની નવી ફ્લેવર આવી હોય તો એની ટીવીમાં જાહેરાત આવતી હોય, તો પછી ગ્રાહક એ જોઈ અને સામેથી જ શોપ ઉપર જઈ અને એ પ્રકારની જે ફ્લેવર છે એની માંગ કરતા હોય છે. તો આ પ્રકારની જે જાહેરાતો છે એ વેચાણ વિતરણ વ્યવસ્થામાં ખૂબ જ મદદ કરે છે.
વેચાણ વિષયક તાલીમ કે જે સેલ્સમેનને છે, વિતરકોને છે, ટેકનિકલ જ્ઞાન જરૂરી હોય, નિષ્ણાતોને જરૂરી હોય, પ્રવચન દ્વારા, વેચાણ સાહિત્ય દ્વારા, પિક્ચર ફિલ્મ દ્વારા ઘણી બધી રીતે આવી બધી તાલીમો આપી અને વેચાણ વૃદ્ધિમાં એ સહાયભૂત હોઈ શકે. વેચાણ પરિષદ, હમણાં આની પહેલાં જ આપણે વાત કરી કે જેમાં હાજર રહેવાથી, પ્રશ્નોના ચર્ચાઓ કરવાથી વેપારીઓને નિમંત્રણ આપવામાં આવે, એઓ પોતાના વ્યૂ પણ રજૂ કરી શકે અને આ બધા કારણોસર એ ઉત્પાદનના માલ ઉપર વધુ ધ્યાન આપી શકશે. વેચાણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે અને અનેક ઇનામોની યોજના મૂકવામાં આવેલી હોય અને એ ઇનામોના કારણે લોકો વધુને વધુ વેચાણ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા હોય. જાંગળ વેચાણ એટલે કે જથ્થાબંધ વેચાણ કરવો કે છૂટક વેચાણ કરવું, કઈ રીતે વેચાણ કરવું, તો જાંગળ પર માલ રાખવા છૂટ આપીને એમનો પણ સહકાર મેળવી શકાય કે ઉધાર વેચાણ કરવું કે ના કરવું, આવી ઘણી બધી બાબતો વિશે એમને નિર્ણય લઈ અને વધુ સારી રીતે એનું વેચાણ કરી શકે. ઘણી વખત એવું થાય કે ઉધાર કે શાખ આપવામાં આવતી હોય તો ગ્રાહકોને વધુ આકર્ષી શકાય છે અને મોટા પાયા ઉપર ગ્રાહકો વસ્તુ ખરીદતા હોય છે અને વિતરકોને, વેપારીઓને વેચાણ વધારવાનું પ્રોત્સાહન પણ મળી રહે છે. અને માલ પાછો રાખવાની સગવડ કે જ્યારે માલ પાપીને તેઓને વધુ માલ ખરીદવા પ્રેરી શકાય. સ્વાભાવિક રીતે જ વેપારી માલ પાછો આપવામાં સંકોચ અનુભવે, એટલે કે આડકતરી રીતે વેચાણને ઉત્તેજન મળશે. તો અલગ અલગ સુંદર પત્રો છે, કમિશન છે, વટાવ છે, મેળા, પ્રદર્શન, સ્ટોલ વગેરેની વ્યવસ્થા, સારું વેચાણ સાહિત્ય પૂરું પાડવું, આ બધી રીતે એનો સહકાર મેળવી પણ શકાય અને વધારી પણ શકાય છે. તો આ આપણે જોયું. હવે ગ્રાહકો દ્વારા વેચાણ વૃદ્ધિની ચર્ચા કરીશું. થેન્ક યુ.